અમરેલીના લાઠી તાલુકામાં આવેલ હિરાણા ગામે તળાવમાં 2 બાળકો ડૂબી જવાની ઘટના સામે આવી હતી। મળતી માહિતી મુજબ 3 બાળકો તળાવ પાસે પશુ ચરાવવા ગયા હતા, ત્યારે 2 બાળકો તળાવમાં ગરકાવ થયાની ઘટના બની હતી। એક બાળક તળાવમાં ડૂબતા અન્ય બાળક તેને બચાવવા જતા બંને બાળકો તળાવમાં ડૂબ્યા હતા। ઘટનાની જાણ થતા ગામના સરપંચ સહિત ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, તેમજ બંને બાળકોને બહાર કાઢી લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબે બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા। 2 બાળકોના મોત થવાથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો, તેમજ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ પ્રતાપભાઈ ડેર, સરપંચ હિરાણા। અમારા ગામમાં કોળી સમાજના બંને બાળકો સવારમાં તળાવમાં ડૂબ્યા એનો મને 9:30 ફોન આવ્યો અને એની ઉંમર અંદાજે 10 થી 12 વર્ષ છે। અમે સ્થાનિકો દ્વારા એને બહાર કાઢવામાં આવ્યા અને બાજુની સિવિલ હોસ્પિટલ લાઠીમાં એને સારવાર માટે લાવવામાં આવ્યા। ત્યાં ડૉક્ટર દ્વારા તપાસવામાં આવ્યા તો મૃત જાહેર કરવામાં આવ્યા। તે બદલ અમારા ગામમાં શોકમગ્ન બન્યું છે અને બહુ દુઃખદ ઘટના કહેવાય।